મારે થોડીક તમારી હાથે ચર્ચાઓ ખાલી કરી. ભાઈ તો હોય ને ભાઈ, તો તમે કાંટાની વાડીમાં હાથ નાખો તો ગુલાબ મળે. આ તો બહુ સીધી વાત છે. નો ભાઈ હોય તો નાકમાં આંગળી નાખો તોય કાંઈ નો પાછો આવે, જેને આપણે ગુંગો કહીએ. ભાઈ હોય તો આવે ભાઈ. હા, એટલે આપણા મહાપુરુષો, આપણા શાસ્ત્રો, આપણા વડીલો એમ કહેતા કે ભાઈ વિના નર પાવત નહીં. હાસ્ય રસ્તો છે ને, ગમે ત્યાં દ્રષ્ટિ કરો ને ત્યાંથી મને તમને મળે. એક કેસ આવતો હતો, એટલે વકીલે એ બેનને પૂછ્યું કે તમારા પતિ ગુજરી ગયા એ પહેલાના શું શબ્દો હતા? તમે જેનું ખૂન કર્યું? એટલે ઓલી બેને સ્વીકાર્યું કે હા સાહેબ, મેં જેનું ખૂન કર્યું. તમે એને હાથ ઘા ચપ્પુના માર્યા. શું કામ માર્યા? તો કે રાત્રે ઘરે આવ્યા, હા. જેમાં હા. સુઈ ગયા, હા. જાગ્યા, હા. અને પછી ખાલી એટલું કીધું, સંગીતા ચશ્મા લાવ. એમાં તમે હાથ ઘા ચપ્પુના માર્યા? તઈ ઓલી બેને કીધું, સાહેબ મારું નામ શારદા છે. માણા થાકેલો હોય છે સાહેબ. પ્રિય બોલું સજનતા દાતારે સુરપાન દયતા અભ્યાસ ના વેલ્યો તો વિના કૃપા બોલો. એક ગામમાં હું પ્રોગ્રામ કરવા ગયો હતો, 4 જણા નેણ નહીં બોલો. એટલે મને તું સારી બેરડા ના હશે. એક જણા મેં કીધું, સારી ભાઈ અરે મન કે નાચે નેળો નહીં. મેં કીધું આ 4 જણાના નેણ કેમ નહીં? મને કે મારા કાકાએ નો કીધું હોત તો હજી નેણ હોત. એટલે મેં કાકાએ લઈ લીધા. મને કે ના તો મને કે નદાની જાતિથી વરસાદ કે મારું કામ રોગીશ કે માણા એટલો પલ્લેલો, ગામની બારોબાર શમશાન અને પતરા કોક કાઢી ગયું. લાકડાએ પલ્યા, આ માણસે પલ્યો, બેમાંથી હળગવાનું નામ ન લે. પછી મેં મારા કાકાને કીધું કે ઘરેથી ઘી લઈ આવું. કે મારા કાકા કે 4 જણા 2 વ્હીલ લઈને આવ્યા છો, થોડું પાવડું ઠીબડીને કાઢો ને પેટ્રોલ. તો વળી અમે 4 ઉતાવળા થઈને ઊભા થયા. પેટ્રોલ અમે જ કાઢ્યું ને આની ઝાલકો મારી નાની ગયો ને નેણ લેતો ગયો. તો એ ખબર પડી કાતો નાની ભાઈ વાહે નેણ ગયા. પ્રિય બોલું સજન કાન દાતા રે સુરપન એતા. કેમ તમારા ધણીનો વારો આવી ગયો એટલે ભાગી જવાનું? તમારા ધણીનો વારો પૂરો થયો. વાહ વાહ દુનિયા, વાહ સ્વારથ, વાહ ધણી વહી ગયા. અરે ઈ ગયા, છોકરા આવા નીકળી ગયા. વાહ 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 રથવેલ્યું, વાહ. આ તો આનંદ કરું છું. બાકી ખૂબ માયે ખામે બોલ્યો. 38 વર્ષનો મારો અભ્યાસ છે આની સામે. સરગસ જાદુ બાપાએ એટલા કાર્યક્રમો કરેલા, ઘણા પૂર્વ જે નથી હયાત એની સાથેની સંગત કરતો હજી કાશબાની હાલ્યો જ કરું છું. આ વરસમાં 4 મહિના તો હું આઉટમાં રહી આવું છું. પણ આ બધો કહેવાનો વિષય નથી સાહેબ. તમે શું કરો છો એ બધાને આખા ગામને ખબર હોય. તમારા લખણ કેવા છે તમારા ડ્રાઈવરને ખબર હોય, એ પાકું છે. આ બહુ સીધી વાત છે. વાત છે બિઝનેસની. ધંધો કઈ રીતે થાય, બિઝનેસ કઈ રીતે કરવો. જે કે બે હો 10 વાગ્યા ને એટલે બધા આમાં જો ભયથી આવ્યા છે, કોઈક ભીથી આવ્યા છે, કોઈક ભાવથી આવ્યા છે. હા, ભીથી આવ્યા છે ને તો 9:30 સટકી નીકળી ગયા છે. ઘરેથી ભી હોય આવતા જ રહેજો, ભલે બધા બેસે. તમને તો શરદી વાળો કોઠો છે એટલે આપણે ત્યાં ગવાનું છે. મનમાં સિદ્ધ ને મલકાય રોજ તારી આવડતા ભૂસી. નહીં આવે કારણ કે બગડાટી જેટલી બોલવામાં કાઢી નાખો, વાયરસ કાઢી નાખો તમે. હા, આપણે શાંતિથી બેહો. ગાવું નથી, ગાવાનો પ્રોગ્રામ પૂરો કરી દઈ. શું કામ કરી દઈ ખબર? એક જણો ઘરે આવ્યો એની પત્ની આમ બાવડું પકડી દીધું. એ કામ છે. શું કામ છે? હાથ પગ ધોવા દે, મને ચા પા, બધું પાવ. પણ આજ મારે વ્રત છે વડ સાવિત્રીનું. મારે નક્કી કરવું છે સાચું કાચું કે પાકું. બે હાય તો જ બેજો. નીકળવું હોય તો તમે તાર નીકળજો, પ્રેમથી નીકળજો. મારી કોઈ તમને ઓલી નથી, કારણ કે અમે થાક્યા છે તમે તાર. હા, પ્રેમથી નીકળો. વાંધો નહીં. અરે કાંઈ વાંધો નહીં તમે. હા, કાંઈ કહેવું છે?